આપણે આજકાલ ઘણા બધા ન્યૂઝમાં સોશિયલ મીડિયામાં અવારનવાર સાંભળીએ છીએ કે યંગમાં હાર્ટ એટેકનો પ્રોબ્લેમ ખરેખર વધી રહ્યો છે. 25, 30, 35 વર્ષના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. ઇવન અમારી પાસે બી યંગ પેશન્ટ્સ જે છે એ પહેલાં કરતાં ઘણા વધી રહ્યા છે. તો હાર્ટ એટેક જે છે અથવા તો હાર્ટના પ્રોબ્લેમ્સ, ખાસ કરીને જે નસોના બ્લોકેજના પ્રોબ્લેમ આપણે કહીએ તો એ અમારી ભાષામાં, મેડિકલ ભાષામાં મલ્ટીફેક્ટોરિયલ ડિઝીઝ છે. એટલે કે એના માટે કોઈ એક કારણ હંમેશા જવાબદાર હોય એવું નથી. મલ્ટીફેક્ટોરિયલ ડિઝીઝમાં ઘણા બધા કન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર્સ હોય છે. એટલે કે એક કરતાં વધારે કારણો કોઈ એક કેસમાં જવાબદાર હોઈ શકે, જેમાં કોમન કારણોમાં આપણા વ્યસન છે, ખાસ કરીને તંબાકુની કોઈ પણ વસ્તુ એમાં આવી જાય છે. પછી એ સ્મોકિંગ હોઈ શકે, પાન મસાલા હોઈ શકે. એ જ રીતે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ મોટા ભાગે વારસાગત બી હોઈ શકે અથવા તો ખાણીપીણીને લગતો હોઈ શકે. ત્રીજું છે લાઇફસ્ટાઇલ, જેમાં એક્સરસાઇઝ ઓછી કરતા હોય, એટલે કે બેઠાડું જીવન આપણે કહી શકાય. અને સાથે સાથે સ્ટ્રેસવાળી લાઇફસ્ટાઇલ બી એમાં કારણભૂત હોય છે. ખાસ કરીને આજકાલ યુવાનોમાં જે પ્રોબ્લેમ છે કે એક તો કરિયર કે સ્ટડીઝના રિલેટેડ સ્ટ્રેસ વધવો, અને સાથે સાથે સ્ક્રીન ટાઈમ જે વધી રહ્યો છે એના કારણે સ્લીપ ડિપ્રાઇવેશન, એટલે કે ઊંઘ ઓછી થવાના કારણે બી બોડીમાં સ્ટ્રેસ હોર્મોન્સ વધી રહ્યા હોય અને એ બી હાર્ટ એટેક માટે કારણભૂત બની શકે છે. આ ઉપરાંત અમુક કેસમાં રેર જીનેટિક પ્રોબ્લેમના કારણે બી કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ વધારે હોય અને એના કારણે બી હાર્ટ પ્રોબ્લેમ નાની ઉંમરમાં થઈ શકે છે. તો આ બધા જે ફેક્ટર્સ છે એને આપણે અલગથી ડીલ કરવા જોઈએ. એટલે કે જે કોઈને લાઇફસ્ટાઇલ રિલેટેડ ઇસ્યુ છે એ કોમનલી જે અત્યારે વધ્યા છે એના કારણે વધારે અત્યારે નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તો જે લાઇફસ્ટાઇલ આપણે જો હેલ્ધી કરીશું, ખાણીપીણીમાં જે આજકાલ આપણે વધારે ફેટી વસ્તુઓ છે કે બહારના ચીઝ છે, બટર છે, જેમાં ખાસ કરીને હવે ભેળસેળ બી બહુ વધી રહી છે, એ બી આપણે અવોઇડ કરવા જોઈએ. એટલીસ્ટ 7 કલાકની ઊંઘ આપણે 24 કલાકમાં લેવી જોઈએ. સ્ટ્રેસ મેનેજમેન્ટ આપણે દરેકને પોતાની લાઈફના રિક્વાયરમેન્ટ પ્રમાણે સ્ટ્રેસ મેનેજમેન્ટનો બી એક ખાસ અગત્યનો મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ. સાથે જો કોઈને ફેમિલીમાં હાર્ટ પ્રોબ્લેમ્સ ડિટેક્ટ થતા હોય તો ફેમિલી ડૉક્ટરનો અથવા સ્ટર્લિંગ હોસ્પિટલનો અમારો કોન્ટેક્ટ કરીને એનું ફર્ધર ચેકઅપ કરાવી લેવું જોઈએ સમયસર. અને આ ઉપરાંત કોઈને બી ચાલવામાં, સીડી ચડવામાં, શ્વાસ ચડવો, છાતીમાં દુખાવો, આ ટાઈપના કોઈ લક્ષણો જણાય તો સમયસર ડૉક્ટરનો સંપર્ક કરી અથવા સ્ટર્લિંગ હોસ્પિટલનો અમારો સંપર્ક કરી અને આનું ફર્ધર ચેકઅપ કરાવી લેવું જોઈએ. તો આપણે એક મેજર ઇવેન્ટ થતાં અટકાવી શકાય. થેન્ક યુ.